અરે ભાઈ થોડીક શાંતિ તો રાખો, બધાને આવવા દો પછી મીટિંગ ચાલુ કરવી. આવી ગયા બધા? કોણ નથી આવ્યું? મીનાબેન ઈ તો આમે મીટિંગમાં કાયમ લેટ જ આવે. એમનું કામ જેઠાલાલ જેવું છે. આ વખત નવરાત્રીમાં ડીજે લાવવા જેટલું બજેટ નથી, એટલે સ્પીકર થી જ કામ ચલાવવું પડશે. સંગીતાબેન તમારી વાત સાચી, પણ સોસાયટી જોડે એટલું ફંડ તો હોવું જોઈએ ને. શું કેવું પટેલ સાહેબ તમારું? આ વખતે દરેક ઘર દીઠ 2000 રૂપિયા લેવામાં આવશે. એમાં 9 દિવસનો નાસ્તો અને દશેરાનો જમણવાર આટલું રહેશે. મોંઘવારી પ્રમાણે 2000 તો થાય જ ને મીનાબેન. આઈ એવી વર્તાણી. આ વખતે કેટરિંગ નો ઓર્ડર રમેશભાઈ ને આપવી, પપ્પુ પાપડ વાળાને નથી આપવો. જીયા વર્ષે નાસ્તામાં હાવ ધાંધિયા માર્યા તાઈને. ચોથા દિવસે વેશભૂષાનું આયોજન રહેશે, જેમાં 3 ઇનામ બાળકોને અને 3 ઇનામ બેસ્ટ કપલ ડ્રેસ ને મળશે. હા, ચોખવટ કરી દેવી હારી, પછી આ મિનકી જેવા બાજવા આવે છે. તો ભાઈ બહેનો, મારી ફરજ છે તમને બધાને ખુશ રાખવાની, પણ યાદ રાખજો નવરાત્રીમાં ઝઘડો ના કરવો, ફક્ત ગરબા રમવાના. બાકી તો રાજકારણ તો મારી ચેરમેન ખુરશી ઉપર છોડી દો. બરાબર ને મીનાબેન? હવે કોઈને કઈ ડાઉટ હે હોય તો ઘર જઈને કરજો. હાલો, ખીચડીનો ટાઈમ થઈ ગયો.